હેલો ફ્રેન્ડ્સ, સખી સાયલી કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવશું રાજકોટની ફેમસ પાન મસાલા ચીકી। ચીકી બનાવવા માટે આપણે 200 ગ્રામ સિંગદાણા, 200 ગ્રામ કોલ્હાપુરી ગોળ, 1 ટેબલસ્પૂન ઘી, ટોપરાનું જાડું ખમણ, વરિયાળી, તૂટી ફૂટી, પાન મસાલો, આ બધું મેં 2 ટેબલસ્પૂન લીધું છે। આ બધું મુખવાસવાળાની શોપમાં મળી જશે। સૌથી પહેલાં આપણે આ બધો મુખવાસ મિક્સ કરી અને રાખી દઈએ। હવે આપણે કડાઈમાં સિંગદાણા શેકી લઈએ। ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને દાણા શેકવાના। સિંગદાણાને બહુ ડાર્ક નથી શેકવાના, આ રીતે ફોતરી ઉતરી જાય એટલા શેકવાના। સિંગદાણા શેકાઈ ગયા છે, હવે આપણે પ્લેટમાં કાઢી લઈએ। થોડા ઠંડા થાય પછી આપણે ફોતરા ઉતારી લઈએ। સિંગદાણા ઠંડા થઈ ગયા છે, આ રીતે ફોતરા ઉતારી લેવાના આ મસળીને। હવે આ રીતે બધા ફોતરા ઉતારી લે, આ રીતે અથવા તો આમ જારામાં નાખીને પણ ઉતારી શકાય। આ રીતે ફોતરા બધા ઉતારી લીધા છે। હવે આપણે આમ મસળી લે એટલે વચ્ચેથી દાણા બધા કટ થઈ જાય। દાણા બધા વચ્ચેથી કટ થઈ ગયા છે। હવે આપણે પાઈ બનાવ્યા પહેલાં પ્લેટફોર્મ પર તેલથી ગ્રીસ કરી લે। વેલણ ઉપર પણ આ રીતે તેલથી ગ્રીસ કરવાનું। આ પ્રોસેસ પાઈ કર્યા પહેલાં જ કરી લેવાની। પ્લેટફોર્મ પર અથવા તો લાકડાના પાટલા ઉપર, થાળી ઉપર, બધા ઉપર પાથરી શકાય। તેલથી ગ્રીસ કરી લીધું છે। હવે આપણે ગોળની પાઈ કરીએ। એક લોયામાં 1 ટેબલસ્પૂન જેટલું ઘી એડ કરો। ઘી ગરમ થઈ ગયું છે, હવે તેમાં ગોળ એડ કરવાનો। ગોળ અને સિંગદાણાનું માપ મેં સરખું લીધું છે। તલની ચીકીમાં ગોળ થોડો ઓછો હોય તો ચાલે। ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને આ રીતે હલાવતું રહેવાનું। ગોળ બધો મેલ્ટ થઈ ગયો છે, બ્રાઉન કલર થાય ત્યાં સુધી આ રીતે હલાવવાનું, પછી આપણે ચેક કરશું। ગોળની પાઈ બ્રાઉન કલર જેવી થઈ ગઈ છે, હવે આપણે ચેક કરી લઈએ। હવે આપણે આ ચેક કરી લઈએ। આવી રીતના કટ અવાજ આવે એટલે પાઈ તૈયાર થઈ ગઈ છે। હવે આપણે તેમાં સિંગદાણા એડ કરશું। પછી આ રીતે બધું મિક્સ કરવાનું। બધું મિક્સ થઈ ગયું છે, આપણે ગેસ બંધ કરી અને આ મિશ્રણને તેલથી ગ્રીસ કરેલું છે ત્યાં પાથરી દેવાનું। આ રીતે વણી લેવાનું। તેના ઉપર બધો આ પાનનો મસાલો મિક્સ કરેલો છે તે છાંટવાનો। આ રીતે ફટાફટ છાંટવાનું। પછી આ મળવા હાથે વણી લેવાનું।
એટલે બધું ચોટી જાય સરસ. હવે આ રીતે રાઉન્ડ શેપમાં કટ કરી લેવાનું. ગરમ ગરમ હોય ત્યારે જ આ રીતે આમ કટ કરવાનું. હવે થોડી વાર ઠંડુ થવા દેવાનું. ઠંડુ થઈ જાય પછી આપણે ચીકી કાઢી લેશું. ચીકી ઠંડી થઈ ગઈ છે. હવે આપણે પ્લેટમાં કાઢી લઈએ. તમે ચોરસ કટ કરવી હોય તો પણ કરી શકાય. અમે રાઉન્ડ શેપમાં કટ કરી છે. તૈયાર છે રાજકોટની ફેમસ પાન મસાલા ચીકી. ચાલો ફરી મળીશું નવા વિડીયોમાં નવી રેસીપી સાથે. બાય બાય.